નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 9 ફ્રેન્ડશિપ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો યુનિટ 9 ફ્રેન્ડશિપ તેમાં લિસનિંગની અંદર સૌથી પહેલાં સૂચના છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે ગાઓ અને તેનો આનંદ માણો. આઈ કેન બી અ પાલ. આઈ કેન બી અ પાલ બાય સ્માઇલિંગ એટ યુ. આઈ કેન બી અ પાલ વેન યુ ફીલ બ્લુ. આઈ કેન બી અ પાલ હુ ઇઝ ઓનેસ્ટ એન્ડ કાઇન્ડ. આઈ કેન બી અ પાલ વેન યુ આર ઇન અ બાઇન્ડ. I can be a pal by saying please and thank you. I can be a pal when no one wants to. I can be a pal every single day. I can be a pal. What do you say? ત્યાર પછી આગળ સૂચના છે અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ, એટલે કે અહીં મૂળાક્ષર જે છે તે આડાવળા થઈ ગયા છે. તે મૂળાક્ષરને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે અને અર્થપૂર્ણ શબ્દ જે છે તે અહીં લખવાનો છે. જેમ કે પહેલું છે EFEL. તો અહીં જે અંગ્રેજી મૂળાક્ષર જે છે તે આડાવળા થઈ ગયા છે, તેને આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો શબ્દ શું બને છે? FEEL, ફીલ. એવી જ રીતે બીજો શબ્દ આવશે કાઇન્ડ, ત્રીજો શબ્દ આવશે સિંગલ, ચોથો શબ્દ બનશે ઓનેસ્ટ અને પાંચમો બનશે પ્લીઝ. ત્યાર પછી આગળ સૂચના છે ફાઇન્ડ આઉટ ધ મીનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ઓર ગ્લોસરી, એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેનો અર્થ આપણે ડિક્શનરીમાંથી શોધીને લખવાનો છે. પાલ એટલે કે ફ્રેન્ડ, મિત્ર, બરોબર. ફીલ બ્લુ એટલે કે બીકમ સેડ, ઉદાસ થવું. કાઇન્ડ એટલે કે મર્સીફુલ, દયાળુ. તો આ રીતે આનો અર્થ જે છે તે આપણે ડિક્શનરીમાંથી શોધીને લખવાનો છે. ત્યાર પછી આગળ છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે અહીં જે આપણને સ્ટોરી આપેલી છે, વાર્તા આપેલી છે, તે આપણે સાંભળવાની છે. આ વાર્તાનું શીર્ષક જે છે તે છે ફ્રેન્ડ્સ ફોરએવર. રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. Once both were walking through the village side. Suddenly they argue over something and Raghu slapped Madhav. Madhav was deeply hurt by Raghu's misbehavior, but he did not react. Madhav just wrote on the sand, "Today my best friend slapped me." આગળ જોઈએ ત્યાર પછી After some time, they found a clean and beautiful lake. They started taking bath in the lake. Suddenly, Madhav started drowning. Then his friend Raghu came to his rescue and saved him. When Madhav was saved from the drowning, he engraved on a stone, "Today, my best friend saved my life." ત્યાર પછી આગળ છે Seeing this, Raghu asked Madhav, "You wrote on the sand when I slapped you, and now as I saved you, you wrote on a stone. Why so?" Madhav replied, "I wrote it on the sand because we should not keep bitter experiences in our mind for a long time. But if someone does something good for us, we must remember it forever like a message on a stone." ત્યાર પછી હવે આગળ સૂચના છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે અહીં જે ખાલી જગ્યાઓ છે તે આપણે પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યા જોઈએ કે આફ્ટર સમ ટાઈમ દે ફાઉન્ડ અ ક્લીન એન્ડ ખાલી જગ્યા લેક. તો અગાઉ જે આપણે સ્ટોરી જોઈ તેના ઉપરથી આપણે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આ ખાલી જગ્યાની અંદર આવશે બ્યુટીફુલ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા સ્ટાર્ટેડ ડ્રોવનિંગ ઇન ધ લેક. તો એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે માધવ.
ત્રીજું, ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ વી મસ્ટ રિમેમ્બર ઇટ. ચોથું, માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર. પાંચમું, માધવ ઇંગ્રેવ્ડ ઓન અ સ્ટોન. ત્યાર પછી હવે આગળ જોઈએ, સૂચના છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે હુ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. તો જવાબમાં આપણે લખી શકીએ રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. એટલે કે અગાઉ જે આપણે વાર્તા જોઈ, સ્ટોરી જોઈ, તેના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 2, વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ. તો એનો જવાબ છે રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન અ લેક. ત્યાર પછી ત્રીજું, વાય ડીડ માધવ રાઇટ ઓન ધ સેન્ડ વેન રઘુ સ્લેપ્ડ હિમ. તો એના જવાબમાં આપણે લખી શકીએ વેન રઘુ સ્લેપ્ડ હિમ માધવ રોટ ઓન અ સેન્ડ બીકોઝ વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સીસ ઇન અવર માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, માધવ સ્લેપ્ડ રઘુ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અહીં ખરા અને ખોટું આપણે કહેવાનું છે. માધવ સ્લેપ્ડ રઘુ ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, વોટ વિલ યુ ડુ ઇફ યોર ફ્રેન્ડ હર્ટ્સ યુ. તેના જવાબમાં આપણે લખી શકીએ કે ઇફ માય ફ્રેન્ડ હર્ટ્સ મી આઈ વિલ મેક હિમ રિયલાઇઝ હિઝ મિસ્ટેક એન્ડ દેન ફરગીવ હિમ. ત્યાર પછી હવે આગળ રીડિંગ, એની અંદર સૂચના છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપણને આપેલો છે તે ફકરો આપણે વાંચવાનો છે અને ત્યાર પછી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફકરો જોઈએ. શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. They had a dream to serve the nation by joining the army. Both fulfilled their dream and joined the army. Very soon, they also got an opportunity to serve the nation. The war broke out and they were sent to battle. Going there, both bravely faced the enemies. Shamsher was badly injured during the battle. When Kuldeep came to know about this, he was about to run and save his injured friend. Then another soldier stopped him and said, "There is no point in going there now. By the time you get there, your friend will be dead." આગળ જોઈએ ત્યાર પછી Kuldeep did not agree and went to save his injured friend. When he came back, he had his friend on his shoulder, but he was dead. Seeing this, the other soldier said, "I told you there was no point in going there. You could not bring your friend safely. Your effort was in vain." Kuldeep replied, "No, sir, it was not in vain. When I reached him, he said to me with a smile, 'Friend, I was sure you would definitely come.' These were his last words. I could not save him. I lost my friend, but I saved the faith he had in me." ત્યાર પછી હવે આગળ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 1, who were childhood friends? તો એના જવાબમાં આપણે લખી શકીએ શમશેર એન્ડ કુલદીપ were childhood friends. ક્વેશ્ચન નંબર 2, what were Shamsher's last words? તો જવાબ છે Shamsher's last words were, "Friend, I was sure you would come." ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, could Kuldeep save his friend? તો એનો આન્સર છે નો, Kuldeep could not save his friend. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, finally what did Kuldeep save? તો એનો આન્સર છે finally Kuldeep saved Shamsher's faith in him. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, give similar words of the following from the passage. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેના જેવા જ અર્થ ધરાવતા શબ્દો, એટલે કે સિમિલર વર્ડ્સ, એની જેવા સમાનાર્થી શબ્દો આપણે ફકરામાંથી શોધીને લખવાના છે. પહેલો શબ્દ છે વોર, તો એમાં આવશે બેટલ. બીજું છે યુઝલેસ, તો એમાં છે ઇન વેઇન. ત્રીજું છે કન્ટ્રી,
તો એમાં છે નેશન. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અહીં જે વિધાનો આપેલા છે તે આપણે વાંચવાના છે અને ત્યાર પછી જો વિધાન ખરું હોય તો ટ્રુ અને જો ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. પહેલું વિધાન જોઈએ. શમશેર વિશ્ડ ટુ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ, તો એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી બીજું, શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન ધ આર્મી, તો એમાં ટ્રુ આવશે. ત્રીજું, કુલદીપ વોઝ બેડલી ઇન્જર્ડ ઇન ધ બેટલ, તો એમાં ફોલ્સ આવશે. ચોથું, વેન કુલદીપ અપ્રોચ શમશેર હી વોઝ ડેડ, તો એમાં ફોલ્સ આવશે. પાંચમું, ધ અધર સોલ્જર સ્ટોપ્ડ કુલદીપ, તો એમાં ટ્રુ આવશે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે સ્ટડી ધ બર્થડે કાર્ડ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીં આપણને જે બર્થડે કાર્ડ આપેલું છે, જન્મદિવસનું કાર્ડ આપેલું છે, તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી ખાલી જગ્યાઓ જે છે તે પૂર્ણ કરવાની છે. તો ખાલી જગ્યાઓ જોઈએ. હર્ષદાસ બર્થડે ઇઝ ઓન, ખાલી જગ્યાની અંદર આવશે 27th નવેમ્બર. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ઇટ ઇઝ હર્ષદાસ ખાલી જગ્યા બર્થડે, તો આન્સર છે 10th બર્થડે. ત્યાર પછી ત્રીજું, હર્ષદા એન્ડ પારુલ આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે ડુ યુ વિશ યોર ફ્રેન્ડ્સ ઓન ધેર બર્થડે, તો એનો આન્સર છે યસ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, હુ સેન્ટ ધ બર્થડે કાર્ડ ટુ હર્ષા, તો એનો આન્સર છે પારુલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 9 ફ્રેન્ડશિપ તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.